નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ત્રીજાના કલ્ચર વિષયનો પાઠ બીજો પોટલા ટપકે ટપ આ પાઠનો સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોમાં લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? તો કાળા વાદળાની પાછળ. બીજો પ્રશ્ન, વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? તો પવનની. ત્રીજો પ્રશ્ન, વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? તો કે સૂર્યોદય થાય છે એમ કહેવા લાગ્યા. ચોથો પ્રશ્ન, ધરતી પરના લોકોએ વીજળી ઝબકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? તે જવાબ છે આંખો ચમકાવતા હતા. પાંચમો પ્રશ્ન, પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? તો આવ્યું વાવાઝોડું. છઠ્ઠો પ્રશ્ન, કોના આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? જો છે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. સાતમો પ્રશ્ન, દીવો કોણે સળગાવ્યો? જો છે દીવો એક મોટા વાદળાએ સળગાવ્યો. આઠમો પ્રશ્ન, કેટલાક વાદળાઓ ક્યારે પીળા અને ફીકા થઈ જવા લાગ્યા? જો છે દીવાની જ્યોત મોટી થઈ ત્યારે કેટલાક વાદળા પીળા અને ફીકા થઈ જવા લાગ્યા. નવમો પ્રશ્ન, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કદી તો દો કે એમનું એકલાનું રાજ નથી. આ વાક્ય કોણ બોલે છે? જો છે બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું રાજ નથી. આ વાક્ય મોટું વાદળું બોલે છે. દસમો પ્રશ્ન, વાવાઝોડું ક્યારે આવ્યું? જો છે પવને એનું કામ શરૂ કરી દીધું ત્યારે વાવાઝોડું આવ્યું. 11 પ્રશ્ન, પોતાની જીતથી કોની આંખો ચમકવા લાગી? જો છે પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. 12મો પ્રશ્ન, વાદળા પોતાની મોટી જીતના આનંદમાં ખૂબ હસ્યા ત્યારે શું થયું? તે જવાબ છે વાદળા પોતાની જીતના આનંદમાં ખૂબ હસ્યા ત્યારે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. 13મો પ્રશ્ન, વાદળાની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો શું કહેવા લાગ્યા? જવાબ છે વાદળાની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. પ્રશ્ન નંબર બીજો, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, વાદળાએ કેવા કપડાં પહેર્યા અને ક્યારે? તો જવાબ છે મોટા વાદળાએ દીવો સળગાવ્યો પછી. વાદળાએ રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. બીજો પ્રશ્ન, ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા? તેનો જવાબ છે હરી ગમત કરી બધા વાદળા પોતપોતાના ઘેરે ચાલ્યા ગયા પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું. વિધાન ખોટું છે. બીજું, વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા. વિધાન સાચું છે. ત્રીજું, વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. વિધાન ખોટું છે. ચોથું, મોટા વાદળાએ નાના વાદળાને પોતાને ઓથે લઈ લીધા. વિધાન સાચું છે. પાંચમું, વાદળા બળબડાટ હસવા લાગ્યા. વિધાન ખોટું છે. છઠ્ઠું, સૂરજે દીવો સળગાવ્યો. વિધાન ખોટું છે. સાતમું, દીવાની જ્યોત મોટી થઈ એટલે વાદળા ખુશ થયા. વિધાન ખોટું છે. આઠમું, પવને એનું કામ શરૂ કરી દીધું એટલે વાવાઝોડું આવ્યું. વિધાન સાચું છે. નવમું, પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. વિધાન સાચું છે. 10મું, બધા વાદળા પોતપોતાને ઘેરે ચાલ્યા ગયા એટલે વરસાદ વરસવા માંડ્યો. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, બંધ બેસતા જોડકા જોડો. ગુલાબી તો ગુલાબી આવશે ઠંડી, વાદળાની તો ગમત હોય, પવનની તો ગાડી હોય, દીવાની તો જ્યોત હોય. પ્રશ્ન નંબર 5મું, વાક્યને વાર્તા પ્રમાણે ગોઠવતા ક્રમમાં આપો અને વાક્યો ક્રમ પ્રમાણે ફરીથી લખો. તો પહેલાં આવશે કૂકડો કૂકડે કૂક કરતો હતો. બીજું, સવાર થઈ. ત્રીજું, બધા વાદળાએ કપડાં પહેર્યા. ચોથું, વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા. પાંચમું, વાદળા આકાશમાં દોડવા લાગ્યા. છઠ્ઠું, વાદળાની આંખો ચમકવા લાગી. સાતમું, વરસાદ વરસવા માંડ્યો.
ત્યારબાદ પ્રશ્ન નંબર 7મો, નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે રાઈટ કરો. પેલું, ગુલાબી ઠંડી હતી એટલે કે મજા પડે એવી ઠંડી હતી. સૂર્યોદય થયો એટલે કે સૂર્ય ઉગ્યો હશે. ત્રીજું, વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા એટલે કે પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા. પ્રશ્ન નંબર 8, આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ તે લખો. તો પેલું છે, વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કરીએ તો એમાં પેલું આવશે એકલું, બરાબર, એટલે વાવાઝોડું આવ્યું એવું લાગે એમ. બીજું, આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ થઈ એટલે કે ત્રીજો નંબર, સૂર્યોદય થઈ એવું લાગે છે. ત્રીજું, ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા એટલે પહેલો નંબર આવશે. ચોથું, વાદળાઓએ વીજળી ઉજવી, વાદળાઓએ દિવાળી ઉજવી, દિવાળી ઉજવી એટલે કે વીજળી થઈ એવું લાગે છે એમ, બરાબર, એટલે ચોથું આવશે. પાંચમું, આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો એટલે કે વરસાદ આવ્યો એવું લાગે છે, 2 નંબર. છઠ્ઠું, એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી તો છે વીજળી થઈ એવું લાગે છે, 4થો નંબર. સાતમું, ઉપર કોઈએ મોટો નળ ચાલુ કરી છે, એમાં 2 નંબર આવશે. અને 8માં આવશે, આકાશની પરીઓએ વાળ ધોયા, એમાં 2 નંબર આવશે. પ્રશ્ન નંબર 9, નીચેના ફકરાનું સુંદર અક્ષરે સુલેખન કરો. તો કે દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળાને ફીકા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. મોટા વાદળાએ કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, સાચા વાક્ય સામે વાદળું દોરો અને ખોટા વાક્યમાં વરસાદ દોરો વાદળામાંથી. તો પેલું છે, વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે વિધાન સાચું થયું. બીજું, વાદળાના ફોરા નાના નાના છે, એ સાચું છે. ત્રીજું, નાના નાના ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે છે, આ વિધાન ખોટું થાય છે. ચોથું, ટીપા દોડી દોડીને આવે છે, આ વિધાન ખોટું છે. પાંચમું, વરસાદના ફોરા હસતા હસતા આવે છે, વિધાન સાચું થાય છે. પ્રશ્ન 12, નીચેના શબ્દ બોલો અને લખો. અલક મલક, રીમઝીમ, જળહળ, મરક મરક, અદલ બદલ, નરમ ગરમ, આવન જાવન, ઊંચક નીચક, વધઘટ, નફો નુકસાન, હાર જીત, આગળ પાછળ. તેનો પ્રશ્ન, જુઓ વાંચો સરખાવાનું ઉદાહરણ પ્રમાણે લખો. પેલું છે, આ ટોપલીમાં એક ઈંડું છે, એક ઈંડું, પછી આમાં છે માળામાં 3 ઈંડા છે, એક કરતાં વધારે ઈંડા છે ત્યાં. પછી છોકરીના હાથમાં ભમરડો છે તો એક ભમરડો, અને દુકાનમાં ભમરડા છે તો એક કરતાં વધારે ભમરડા છે. બહુવચન એવું છે, એક વચન ને બહુવચન એમ. એક ફૂગો ઉડી ગયો તો એક ફૂગો, અને 2 ફૂગા રહી ગયા એટલે કે એક કરતાં વધુ ફૂગા થયા, બરાબર. 14મું છે, સાચા વાક્ય સામે રાઈટ નિશાની કરો. અહીં 2 માટલું છે, અહીં 2 માટલા છે, એમાં રાઈટ આવશે, બરાબર. એ જ રીતના આમાં આવશે, ત્યાં 3 ચકલીઓમાં રાઈટ આવશે. 4 વાંદરા છે, એમાં રાઈટ આવશે. મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટ આપ્યું, એમાં રાઈટ આવશે. પછી મેં તળાવમાં બતક જોયા, એમાં રાઈટ આવશે. 15 પ્રશ્ન, જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ કરો અને કૌંસમાં છે લખો, તો વાક્ય ન હોય તો તેની પાછળ નથી લખવું, બરાબર. પેલું છે, અમે રોજ સાંજે બાગમાં ફરવા, જેમાં નથી આવશે. ઉનાળામાં તો અમને ખૂબ જ ગરમી, એમાં નથી આવશે. ત્રીજું, બધા વાદળા પાણી ભરીને આવ્યા, એમાં છે આવશે. ચોથું, મારે એરોપ્લેનમાં બેસી દિલ્હી જવું, એમાં છે આવશે. પાંચમું, દિલ્હી પહોંચી હું કુતુબ મિનાર જોવા, નથી આવશે. 16મું, ઉદાહરણ પ્રમાણે કરો. કાગળોનું કાગડા એટલે બહુવચન કરવાનું છે, એક વચન બહુવચન. વાદળુંનું વાદળા, વાતની વાતો. હવે દીવો છે તો દીવા, અહીં કુકડા છે તો કુકડો, એક વચન થઈ જાય. દરનું દર જ રહે. નદીઓનું નદી થશે. વડલા છે જાજા તો એને વડલો, એક વચન. પક્ષીને પક્ષીઓ, માળો છે તો માળા, વીછીઓ તો એમાં વીછી આવશે. કાબરોનું કાબર, કીડીનો કીડીઓ, મકોડો છે તો મકોડા, વિદ્યાર્થીઓ છે તો એનું વિદ્યાર્થી થશે, એક વચન. વૃક્ષનું વૃક્ષો, કાબરની કાબરો, કાન ખજૂરા છે તેનું કાન ખજૂરો થઈ જશે, એક વચન. જીવ જંતુઓ તે જીવ જંતુ થઈ જશે. વાર્તાને વાર્તાઓ, છોકરાઓ અને છોકરાઓ. પ્રશ્ન 17, એક હોય ત્યાં એક અને એકથી વધુ ત્યાં વધુ લખવું.
પહેલું, મેં તળાવમાં 4 બતક જોયા, એમાં વધુ આવશે. બીજું, વાંદરાને કેળા ભાવે છે, એમાં વધુ આવશે. ત્રીજું, પાણીમાં બતક તરતું હતું, એમાં 1 આવશે. ચોથું, ઝાડ પર વાંદરો બેઠો છે, એમાં 1 આવશે. પાંચમું, ગામમાં ઘણા ઢોર હોય છે, એમાં વધુ આવશે. 8મો પ્રશ્ન, નીચેના શબ્દો વાંચો અને લખો. વિદ્યા, ઉદ્યત, સૃજન, સૃષ્ટિ, વિદ્યાર્થી, સૃષ્ટિકર્તા, દ્રષ્ટિ, વિદ્યુત, દ્રષ્ટિ ક્ષેત્ર, દ્રશ્ય, દ્રઢતા, દ્રષ્ટિહીન, ઉદ્યમ, દ્રષ્ટાંત, સૃષ્ટિ વિજ્ઞાન, પ્રદોત. ત્યારબાદ નીચેના મનગમતા રંગ પૂરવાના છે આમાં, બરાબર, ચિત્રમાં. તો આ હતા આપણે આ પાઠનો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.